ઊંઘતી સુંદરી. એક સમયની વાત છે. દૂર એક દેશમાં એક રાજા અને રાણીને ત્યાં એક સુંદર દીકરી જન્મી. એની ઉજવણી માટે દુનિયાભરની પરીઓને આમંત્રિત કરવામાં આવી. પરીઓ પોતાની સાથે રાજકુમારી માટે મૌલ્યવાન ભેટો લઈ આવી અને એને આશીર્વાદ આપ્યા, જેથી એ ચતુર, સુંદર અને દયાળુ બને. ત્યારે જ એક વૃદ્ધ દુષ્ટ પરી મહેલમાં આવી અને એણે રાજકુમારીને શ્રાપ દીધો. એણે ક્રોધમાં બૂમ પાડીને કહ્યું, તારા 16મા જન્મદિવસ પર તને ચરખાની સોય ભોંકાશે અને તું મરી જઈશ. પછી એ અદૃશ્ય થઈ ગઈ. એક જુવાન પરીએ કહ્યું, હું એ દુષ્ટ પરીનો શ્રાપ પાછો નહીં લઈ શકું, પણ હું તમારી મદદ કરવાની કોશિશ કરીશ. જ્યારે રાજકુમારીને સોય ભોંકશે, એ મરી નહીં જાય, પણ એ ગાઢ નિદ્રામાં પોડી જશે. અને ત્યારે જ જાગૃત થશે જ્યારે એને પ્રેમ કરનાર રાજકુમાર એને ચુંબન કરશે. રાજા અને રાણી પોતાની વહાલી દીકરી માટે એટલા ચિંતિત થઈ ગયા કે તેમણે રાજ્યના બધા ચરખા અને સોયને સદા માટે નાશ કરી દેવાનો હુકમ કર્યો. તો એમનાથી અજાણતા એક સોયનો ચરખો રાજ્યમાં રહી ગયો. વર્ષો વીતતા ગયા. એ બાળકી હવે એક સુંદર મોહિની યુવતી બની ગઈ. એના 16મા જન્મદિવસ પર જ્યારે એ મહેલમાં ફરી રહી હતી, ત્યારે મહેલના સૌથી ઊંચા મિનારા પર એને એક ગુપ્ત ઓરડો દેખાયો. ઉત્સુકતાથી એ અંદર ગઈ અને ત્યાં એણે ચરખા પર એક વૃદ્ધ મહિલાને કામ કરતી જોઈ. અરે, આ શું છે? એ આશ્ચર્યથી બોલી, કારણ કે આવી વસ્તુ એણે પહેલા કદી જોઈ ન હતી. એણે એ મહિલાને વિનંતી કરી, કૃપા કરી મને પણ એ ચલાવવા દો. ભારે હૃદયે રાજાએ હુકમ કર્યો કે રાજકુમારીને એક ભવ્ય ઓરડામાં સુવડાવવામાં આવે. આખા રાજ્યમાં ઉદાસી છવાઈ ગઈ. એ જુવાન પરી આ બધું જોઈ રહી હતી. એણે પોતાની જાદુઈ છડી ઝુલાવી અને કહ્યું, રાજકુમારીની સાથે સાથે રાજ્યની જનતા પણ નિદ્રાવશ થઈ જાય, એટલા માટે કે જ્યારે રાજકુમાર દ્વારા રાજકુમારી જાગૃત થાય ત્યારે એ એકલી ના હોય. જે ક્ષણે એ એવું બોલી, તે જ ક્ષણે રાજ્યની જનતા અને બધા પ્રાણીઓ જ્યાં હતા ત્યાં નિદ્રાવશ થઈ ગયા. બધું થોભી ગયું. અનેક વર્ષો વીતી ગયા. એક ઘાટા જંગલે મહેલ અને રાજ્યને ઘેરી લીધો અને એ રાજ્ય છુપાઈ ગયો. 100 વર્ષ પછી એક સુંદર રાજકુમાર આ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એને આ વિચિત્ર રાજ્ય મળ્યો. મહેલથી પસાર થતી વખતે એ એક સુંદર રાજકુમારીને જોઈ ચકિત થઈ ગયો અને તરત એના પ્રેમમાં પડ્યો.
ખબર નહીં આ કોણ છે. એણે કહ્યું, એ કેવી કોમળ અને શાંત દેખાય છે. આમ કહેતા એણે નીચે ઝૂકીને એને ચુંબન કર્યો. તે જ ક્ષણે શ્રાપ તૂટ્યો. રાજકુમારી અને બધા લોકો જાગૃત થયા. રાજ્યમાં ચોફેર ખુશી અને આનંદનો ઉત્સવ મનાવવામાં આવ્યો. જલ્દી જ રાજકુમાર અને રાજકુમારીના લગ્ન થયા અને તેઓ જીવનભર ખુશીથી રહ્યા.